ટ્રમ્પના ટેરિફ બોમ્બ સામે ચીને રેર અર્થ મિનરલ્સ નામની મિસાઇલ છોડી છે અને હવે લિટરલી ટ્રમ્પને રેલો આવે એવી પરિસ્થિતિ થઈ ગઈ છે. આજે આપણે આ પ્રતિબંધની વાત, આ રેર અર્થ મિનરલ્સ શું છે, ક્યાં અસર કરી શકે અને દુનિયા ઊંધી ગાડી ચાલવા માંડે એટલી હદે આની જરૂરિયાત છે અને એ શું છે એની વાત કરીશું. નમસ્કાર. ચીન એક લુચ્ચો દેશ છે, આપણે બધા જાણીએ છીએ, પણ હવે ચીને એક એવો નિર્ણય કર્યો છે કે જે રેર અર્થ, જે ચીનમાં જ સૌથી વધારે મળે છે એવા મિનરલ્સના નિકાસ પર અમેરિકા ઉપર ખાસ પ્રતિબંધ મૂકી દીધો છે. આનો અમલ 4 એપ્રિલથી શરૂ થઈ ગયો છે. ચીને 7 એવા મિનરલ્સ અલગ તારવ્યા છે કે જેના માટે હવે કોઈ પણ દેશે ચીનથી એની આયાત કરવી હોય તો એનું લાયસન્સ લેવું પડશે. રેર અર્થ શું છે? જમીનમાંથી નીકળતા 17 જેટલા દુર્લભ ખનિજોનો એક સમૂહ છે જેના પર પ્રોસેસ કરીને ધાતુ અને મેગ્નેટ બનાવાય છે. આ મિનરલ્સ અને માટીમાંથી આ ધાતુ કાઢવાની જે આખી પ્રોસેસ છે એ બહુ કપરી છે અને ચીન પાસે જ આ પ્રોસેસની હથોટી છે. એટલે બીજા દેશોને માની લો કે એ માટી પણ સીધી મિનરલ્સ પર મળી જાય તો પણ એ લોકો એમાંથી ધાતુ તારવી શકે એમ નથી. કયા 7 રેર અર્થ માટે લાયસન્સ ફરજિયાત છે એ પણ જાણી લો. ડિસ્પ્રોસિયમ, ગેડોલિનિયમ, લ્યુટેનિયમ, સમેરિયમ, સ્કેન્ડિયમ, ટર્બિયમ અને યટ્રિયમ. રેર અર્થ મિનરલ્સનો ઉપયોગ કઈ કઈ વસ્તુમાં થાય જે આપણી જીવન જરૂરિયાતની રોજબરોજની વસ્તુ છે એનું લિસ્ટ જાણો તો તમને નવાઈ લાગશે કે આના વગર તો આપણે જીવી જ ના શકીએ. મોબાઈલ, સ્પીકર, હાર્ડ ડ્રાઈવ, કેમેરા, ટીવી, લેપટોપ, ઇલેક્ટ્રિક કાર, પવનચક્કી, ડ્રોન, રોબોટ્સ, મિસાઇલ, સ્પેસ સ્ટેશન, બુલેટ ટ્રેન, ફાઇટર જેટ, હેલિકોપ્ટર, એન્ટી ટેન્ક મિસાઇલ અને મેટ્રો ટ્રેન. ચીન હવે રેર અર્થને એક શસ્ત્ર તરીકે ઉપયોગ કરવા જઈ રહ્યું છે અને એની સપ્લાય ચેઇન જો ચીન બંધ કરી દે તો વિશ્વભરના ખાસ કરીને મહાસત્તા હલબલી જાય એવું છે. રેર અર્થ મિનરલ્સમાં ચીનની દાદાગીરી કેમ છે એ પણ સમજી લો. એને આંકડામાં સમજો. દુનિયાનું 90% રેર અર્થ મિનરલ્સ છે જે ચીનમાં છે. વર્ષે 2 લાખ ટનનું ઉત્પાદન કરે છે અને અમેરિકા જરૂરિયાતના 70% આયાત કરે છે. આખો વિડિયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.